SN1 મિકેનિઝમમાં હવે આપણે એક એવું ઉદાહરણ પસંદ કરીશું કે આપેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો શું થાય। આગળ આપને સમજાવ્યું કે જો પ્રકાશ બિન ક્રિયાશીલ પદાર્થ હોય તો નિપજ પણ પ્રકાશ બિન ક્રિયાશીલ મળવાની છે, એટલે આપણે એને અલગ નથી પાડી શકવાના। પણ જો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જો પસંદ કરીશું તો મળતી નિપજો પણ પ્રકાશ ક્રિયાશીલ હોય છે। તો એવા ઉદાહરણોની એક ઉદાહરણ આપણે લઈશું। ઉદાહરણ તરીકે આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ લેવો હોય તો આપ જાણો છો કે આપેલા કાર્બનિક હેલાઇડ પાસે કિરાલ કાર્બન હોવો જોઈએ, અને કિરાલ કાર્બન એટલે શું આપને ખ્યાલ છે જ કે જે કાર્બનને જોડાયેલા ચારે ચાર સમૂહો અથવા પરમાણુઓ જો અલગ અલગ હોય તો તેવા કાર્બનને કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન તરીકે ઓળખીએ છીએ, અને આવા કિરાલ કાર્બન હંમેશા પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતા હોય છે। તો હું આપને પ્રકાશ ક્રિયાશીલ પ્રક્રિયક પસંદ કરું છું અને આપને આ પ્રક્રિયા સમજાવું છું। તો ઉદાહરણ તરીકે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ મિકેનિઝમ સ્ટેપ 1। તો સ્ટેપ 1 ની અંદર આપણે જાણો છો કે ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન પહેલા સ્ટેપમાં, પણ હું આપની સમક્ષ જે ઉદાહરણ લઉં છું એ પ્રકાશ ક્રિયાશીલનું છે। જેમ કે સી ઉપર ધારો કે હેલાઇડ લઉં છું X, અથવા તો બ્રોમિન લઉં છું, આપ કોઈ પણ લઈ શકો છો હેલાઇડમાં। ત્યારબાદ ધારો કે આ સમૂહ અને આ સમૂહ એક જ સમતલમાં છે, અને એટલા માટે હું ધારો કે એને R સમૂહ કહું છું। બાકીના બે સમૂહો એક ડેશ ફાચર, આ ડેશ ફાચર કે જે તમારી તરફ છે આપણે એને R1 અથવા R ડેશ, અને બીજો સમૂહ જે લઈશું એ આ ઘન ફાચર તમારી તરફ, આ ડેશ ફાચર હું એને R ડબલ ડેશ કહીશું જે તમારાથી દૂર છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે મોડલથી સમજીશું તો આ બ્રોમો સમૂહ છે, આ મિથાઇલ સમૂહ R1, ધારો કે આ R2 છે તમારી તરફ જે મેં ડેશ ફાચરથી દર્શાવ્યો છે, અને આ સમૂહ એટલે કે આ સમૂહ તમારાથી દૂર છે, આ સમૂહ તમારાથી દૂર છે જેને મેં આપણે ડેશ ફાચરથી દર્શાવ્યો છે, આ ઘન ફાચરથી દર્શાવ્યો છે। આ ધારો કે હેલોજન છે અને આ ધારો કે R1 છે। આ બે ધારો કે એક સમતલમાં વિચારીશું તો આ બે સમૂહ આ સમૂહ તમારી તરફ અને આ સમૂહ તમારાથી દૂર, આ સમૂહ તમારાથી દૂર જઈ રહ્યો છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો એવી આકૃતિમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે। હવે આપણે આ પ્રક્રિયામાં પ્રથમ સ્ટેપની અંદર કે સ્લો સ્ટેપ છે, આપણે કહીએ છીએ કે સ્લો સ્ટેપ છે, આ રેટ ડિટરમાઇન્ડ સ્ટેપ છે RDS। પેલા કાર્બોકેટાયન દૂર થશે આગળ, અને જેવો કાર્બોકેટાયન દૂર થશે એટલે આપને સમજાવ્યું આગળ, ધારો કે આ સમૂહ જેવો દૂર થશે એથી, અથવા તો આપણે આ રીતે રજૂ કરી, આ સમૂહ જેવો દૂર થશે, આ સમૂહ જેવો દૂર થશે તેવો આ ત્રણ સમૂહો, આ 1 2 અને 3 સમૂહો એ પોતાની દિશા જે આમ દેખાય છે આમ થઈ જશે, એક સમતલમાં આવી જશે। હું એને મારે દર્શાવવું હોય તો હું એને આ રીતે દર્શાવ્યું, એ આ સ્થિતિમાં આવી જશે। ઉપરથી આ સમૂહનો ટ્રેસ ઓછો થશે એટલે આ સમૂહ આ પ્રકારની એટલે કે આવી ત્રિકોણીય ગોઠવણીમાં આવી જશે। તો આમાંથી આ પ્રકારના અણુમાં કન્વર્ટ થવાનું છે, એટલા માટે હું એને એ રીતે દર્શાવું છું। તો આપ જોઈ શકો જેવો Br - n દૂર થશે પોતાના ઇલેક્ટ્રોન સાથે, પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે એટલે આ જે અણુ છે હું એને આ રીતે દર્શાવી શકું। ધારો કે વચ્ચે કાર્બન છે, કાર્બનની આ બાજુ બે એક R ડેશ છે અને આ બાજુ R ડબલ ડેશ છે, અને આ બાજુ R છે। તો આ ત્રિકોણીય આકારનો અણુ બન્યો, જે હું આપને બતાવું છું કે આ પ્રકારનો ત્રિકોણીય આકારનો અણુ બનશે। આપણો મૂળ પદાર્થ આવો હતો, આપ જોઈ શકો છો આ દૂર થયો એટલે આ સમૂહો પોતાની અવકાશીય ગોઠવણી બદલીને આ પ્રકારનો ત્રિકોણીય આકારનો કાર્બોકેટાયન, સમતલીય ત્રિકોણીય આકારનો કાર્બોકેટાયન બનશે। આ સમતલીય છે એમાં, આ ત્રિકોણીય આકારના કાર્બોકેટાયન બન્યા પછી આ ધનભારિત કાર્બન છે એની ઉપર કેન્દ્ર અનુરાગી ઉપરથી હુમલો કરે અથવા નીચેથી હુમલો કરે,
મેં આગળના ઉદાહરણમાં આમ સમજાવેલો, ફ્રન્ટ એટેક અથવા બેક એટેક, અથવા તમે આમ પણ સમજી શકો છો કે ઉપરની સાઈડથી હુમલો કરે અથવા નીચેની સાઈડથી હુમલો કરશે, વાત એક જ થશે. તો એ હુમલો થવાથી બે શક્યતાઓ બનવાની છે. તો આપણને આ કાર્બોકેટાયન બન્યું પ્લસ આ આપ સમજી શકો છો કે આ ટેટ્રાહેડ્રલ, આ ટેટ્રાહેડ્રલ કમ્પાઉન્ડ છે, અને આ પ્લેનર ટ્રાઇગોનલ પ્લેનર એટલે કે ત્રિકોણીય સમતલીય ત્રિકોણીય આકારનો આ કાર્બોકેટાયન બનવાનો છે. હું એને આ રીતે રજૂ કરી શકું, હું એને આ રીતે દર્શાવી શકું છું. આપણે એની ઉપરની સાઈડથી અથવા નીચેની સાઈડથી હુમલો કરીશું તો આપણને બે ડિફરન્સ નિપજો મળવાની શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આને સેકન્ડ સ્ટેપ લઈ જઈશ. તો સ્ટેપ 2, એડિશન ઓફ ન્યુક્લિયોફાઇલ ઓન કાર્બોકેટાયન. બીજું સ્ટેપ છે એડિશન ઓફ ન્યુક્લિયોફાઇલ ઓન કાર્બોકેટાયન. એટલે કે આ કાર્બોકેટાયન ઉપર આ ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે અને નિપજ પ્રાપ્ત થશે આપણને. તો આમાં બે શક્યતાઓ બનવાની છે. ઉદાહરણ તરીકે આપનો જે આ કાર્બોકેટાયન છે, મેં એને આ રીતે દર્શાવ્યો છે સમતલીય ત્રિકોણીય આકારની અંદર. આ આર ડબલ ડેશ, ધારો કે આર ડેશ, આ સમતલીય ત્રિકોણીય આકાર છે, આ પ્લસ ચાર્જેડ છે, અને આ ન્યુક્લિયોફાઇલ પ્લસ NU માઇનસ કોઈ પણ ન્યુક્લિયોફાઇલ લઈશું આપણે. આપને કહ્યું છે કે આમાં વીક ન્યુક્લિયોફાઇલની જરૂર પડશે. એ આની ઉપરની સાઈડથી અથવા એ નીચેની સાઈડથી હુમલો કરી શકે છે. જો ઉપરની સાઈડથી હુમલો કરશે ન્યુક્લિયોફાઇલ, તો આ જે અણુઓ છે એની અવકાશીય ગોઠવણી એ આ પ્રકારની લખી શકાય. જો ઉપરની સાઈડથી હુમલો કરશે તો આપણે આની અવકાશીય ગોઠવણી આપણે આ રીતે દર્શાવી શકીશું કે C આ બાજુ ધારો કે R, ન્યુક્લિયોફાઇલ ઉપરની સાઈડથી બંધ બનાવવાની કોશિશ કરશે પોતાના ઇલેક્ટ્રોન દ્વારા, એટલે ઉપરથી અટેક થશે, અને જેવો ઉપરથી અટેક કરશે એટલે આ સમૂહ નીચેની તરફ ઝૂકશે, એટલે હું એને R કહીશ. ધારો કે આ ડેશ ફાચર, સોરી ઘન ફાચર, એને આપણે R ડેશ અને આ રીતે દર્શાવીશું R ડબલ ડેશ. તો આ પ્રકારનો અણુ પ્રાપ્ત થશે. પરંતુ જો આ ન્યુક્લિયોફાઇલ નીચેની સાઈડથી હુમલો કરશે તો આપણે એને આ રીતે રજૂ કરી શકીએ કે એને હું આ રીતે લખું છું કે જો નીચેની સાઈડથી હુમલો કરશે તો હું એને આ રીતે ન્યુક્લિયોફાઇલ નીચેની તરફથી હુમલો કરશે એટલે આ બાજુ ઉમેરાશે, તો બાકીના સમૂહ ઉપરની દિશામાં મૂવ થશે, અને પરિણામે આપણે કહી શકીએ કે ધારો કે આ બાજુ છે તો આ ડેશ ફાચર અને ઘન ફાચર, એટલે કે આ ઘન ફાચર છે R ડેશ, અને આ રીતે આ R ડબલ ડેશ. આપ જોઈ શકો છો કે આ બંનેની અવકાશીય ગોઠવણીઓ આની આ દિશામાં છે, આની આ દિશામાં છે. બંનેની અવકાશીય ગોઠવણીઓ એકબીજાથી વિરુદ્ધ છે. જો અવકાશીય ગોઠવણી મૂળ અણુ જેવી જ હોય, એટલે કે આવું જ બનતું હોય, તો આપણે એને ધારણવાળી નિપજ કહી શકીએ. પણ જો આ અવકાશીય દિશાઓ આ રીતે આખી ઉલટાઈ જાય તો આપણે એને ઇન્વર્ઝન, તો આ રીતે ધારણ અને ઇન્વર્ઝન વાળી નિપજો બનવાની શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપો કે જો આ આપેલો મૂળ પદાર્થ જો ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો આ પણ ડેક્સ્ટ્રો જ બનવાનો છે. ધારણવાળી નિપજ હંમેશા ડેક્સ્ટ્રો જ હશે, અને જો આ લીવો હોય તો આ લીવો જ બનશે. પણ જો આ ડેક્સ્ટ્રો હોય તો આ રીતે આ ઇન્વર્ઝન વાળી નિપજ, આ ડેક્સ્ટ્રો હોય તો આ લીવો હશે, અને આ લીવો હોય તો આ ડેક્સ્ટ્રો હશે. કહેવાનો મારો મતલબ એ છે કે આપેલો મૂળ પદાર્થ એટલે કે મૂળ કાર્બનિક હેલાઇડ જો દક્ષિણ ભ્રમણી હશે તો એમાંથી મળતી આ નિપજ જો આ પ્લસ હશે તો આ ધારણવાળી નિપજ એ પ્લસ જ હશે, એટલે કે ડેક્સ્ટ્રો એટલે કે જમણેરી હશે તો એ બી જમણેરી કોણાવર્તન આપશે આપણે. પણ જો આ ડાબેરી હશે, વામ ભ્રમણી હશે, તો આ બી આ માઇનસ ચિહ્ન એટલે કે લીવો રોટેટરી મળશે આપણને. પરંતુ જો આ પ્લસ હશે તો આ માઇનસ એટલે કે જો આ ડેક્સ્ટ્રો રોટેટરી હશે તો આ લીવો રોટેટરી નિપજ બનવાની છે, અને જો આ લીવો હશે
તો આ પ્લસ એટલે કે જો આ લીવો હશે તો એ ડેક્સ્ટ્રોઝ નિપજ બનવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે આ જે કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયક છે એ પોતે સમતલની ઉપરથી અથવા સમતલની નીચેથી જે હુમલો કરે છે એ શક્યતા 50-50% છે. 50% શક્યતા એવી છે કે ઉપરની સાઈડથી હુમલો થાય, કારણ કે બંને સાઈડોનો અવકાશીય ગોઠવણી સરખી થઈ ગઈ પછી. એટલે કે ઉપરથી અથવા નીચેથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપરથી હુમલો કરે અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક નીચેથી હુમલો કરશે. આ શક્યતા 50-50% થાય છે. એટલે કે ઉપરથી અથવા નીચેથી હુમલો કરવાની શક્યતા સરખી છે અને એટલા માટે આપણને મળતી જે નિપજ છે આપણને 50% નિપજ મળી શકે અને આ પણ 50% નિપજ મળી શકે આપણને. તો ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી સંઘટકોની સંખ્યા સરખી એટલે કે 50:50 એટલે કે 1:1 મળવાની શક્યતા છે. એટલે કે આપેલું જે પ્રક્રિયા મિશ્રણ છે એમાં જો 50% ડેક્સ્ટ્રો રોટેટરી ઘટક છે તો સામે 50% લીવો રોટેટરી ઘટક છે, અથવા 50% લીવો છે તો સામે 50% ડેક્સ્ટ્રો રોટેટરી ઘટક છે. એનો મતલબ એ થયો કે આપેલું પ્રક્રિયા મિશ્રણ છે તો જેટલું ડેક્સ્ટ્રો રોટેટરી થવાનું છે એટલું જ લીવો થવાનું છે. એટલે કે જેટલું જમણેરી ભ્રમણ થવાનું છે એટલું જ ડાબેરી ભ્રમણ થવાનું છે. અને પરિણામે આપેલું પ્રક્રિયા મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલતાનો એટલે કે કોઈ પણ દિશામાં પુનરાવર્તન દર્શાવશે નહીં. કારણ કે એક ઘટક એને જમણેરી તરફ ખેંચી જશે તો બીજો ઘટક એને ડાબેરી દિશામાં ખેંચી જવાનો છે અને એનું પ્રમાણ સરખું છે. એટલે એ કે આપેલું જે મિશ્રણ છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે નહીં, એટલે કોઈ રોટેશન દર્શાવશે નહીં. ત્યારે આવા મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, રેસેમિક મિશ્રણ એટલે શું? જ્યારે એવી વ્યાખ્યા પૂછાય તો તમે આવી લખી શકો કે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકોનું સમપ્રમાણ મિશ્રણ કે જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતું નથી, આવા મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. ફરીથી, ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકોનું સમપ્રમાણ મિશ્રણ કે જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતું નથી, આવા મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ કે જેમાં મિશ્રણ 50-50 છે. તો આ પ્રકારનું મિશ્રણ બનવાની શક્યતા થતી હોય છે. હવે આપણે પ્રકાશ બિનક્રિયાશીલ અણુ અને પ્રકાશ ક્રિયાશીલ અણુમાં મળતી નિપજોમાં શું ફરક છે આપણે ચેક કરી લીધું છે. આપને સમજ પણ પડી ગઈ હશે. બરાબર ધ્યાન આપ્યું હોય તો આ પ્રશ્ન એકદમ સરળ છે. અને હવે હું આગળ જે વિદ્યાર્થીઓ નીટ અને જેઈની તૈયારી માટે પ્રયત્નો કરે છે તો એવા વિદ્યાર્થીઓ માટે હું આ જ પ્રશ્નને થોડોક વધારે ડિટેલમાં વધારે સ્પષ્ટ આપું છું આપને. તો એવા વિદ્યાર્થીઓ માટે આગળનો ભાગ હશે. તો હવે જે વિદ્યાર્થીઓ વધારે ડિટેલમાં શીખવા માંગે છે એ વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વના પોઈન્ટ્સ લખ્યું છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ SN1 રિએક્શન. SN1 પ્રક્રિયાની કેટલીક મહત્વની લાક્ષણિકતાઓ અહીં આગળ રજૂ કરી છે. આ બધી જ લાક્ષણિકતાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આના પર આધારિત ક્વેશ્ચનો ખાસ પૂછાતા હોય છે. માટે આપે આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તમારે નોટ અને પેન લઈ અને આની નોંધ પણ કરવાની છે, જેથી કરીને જ્યારે પણ કોઈ તમે કોમ્પિટિટિવ પરીક્ષાનો કોઈ પણ પ્રશ્નોનું સોલ્યુશન કરશો ત્યારે એની જરૂર પડશે. પેલું છે, ઇટ ઇઝ એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. રેટ બરાબર KRX. મતલબ આપ સમજો છો, મેં શરૂઆતે જ વાત કરી છે કે આ પ્રક્રિયા વેગનો આધાર એનું જે સ્લો સ્ટેપ છે, પહેલું સ્ટેપ, અને એમાં એક જ પ્રક્રિયક હતો, પ્રક્રિયાર્થી આલ્કિલ હેલાઇડ. માત્ર એની સાંદ્રતા પર આધારિત છે, એક જ ઘટકની સાંદ્રતા પર આધારિત છે. આપણે એને ઘાત લખીશું તો એક ઘાત લખીશું અને એટલા માટે આપણે એને ફર્સ્ટ ઓર્ડર કેમિકલ રિએક્શન બોલીએ છીએ. એને પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલા માટે કહી શકીએ છીએ આગળ. તો વાત સમજમાં આવી હશે આપણને કે ધીમો તબક્કો વેગ નક્કી કરતો તબક્કો છે અને એ તબક્કાનો માત્ર એક જ ઘટક હોય છે તબક્કામાં, અને માટે આપણે એને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન બોલીએ છીએ. બલ્કી આલ્કાઇલ હેલાઇડ યુઝ્યુઅલી ફોલોઝ SN1 રિએક્શન. તો વિદ્યાર્થી મિત્રો, આપ સમજી શકો છો, બલ્કી એટલે કે આપ જોઈ શકો છો કે આલ્કિલ હેલાઇડમાં જેમ આ R સમૂહની સંખ્યા વધારે હશે
એવા આલ્કિલ હેલાઇડ યુઝ્યુઅલી SN1 પ્રક્રિયા પ્રમાણે નિપજ આપતા હોય છે, કારણ કે આપ સમજી શકશો આગળ કે ધારો કે આ તૃતીયક હેલાઇડ છે, આપ જોઈ શકો હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન જોડાયો છે, તો આવો આલ્કિલ હેલાઇડ આપ જોઈ શકશો આગળ કે એ તૃતીયક કાર્બોકેટાયન બનાવશે, અને લખીશું શોર્ટમાં RCR અને અહીંયા આગળ લખીશું પ્લસ. આ તૃતીયક કાર્બોકેટાયન બનાવશે. આ ધારો કે દ્વિતીયક એટલે કે 2 4 ગ્રુપ છે, એટલે અહીંયા આગળ આજુબાજુ R ગ્રુપની સંખ્યા ઓછી છે, બલ્કનેસ ઓછી છે ત્યાં, તો હું એને આવું લખી શકું આગળ. આવો કાર્બોકેટાયન એ આ પ્રકારનો બનશે, દ્વિતીય કાર્બોકેટાયન બનશે. જ્યારે આ પ્રકારનો પ્રાથમિક હેલાઇડ હશે તે પ્રાથમિક કાર્બોકેટાયન બનશે. આપણે આગળ પણ સ્પષ્ટ કર્યું છે કે તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે, એના કરતા ઓછો દ્વિતીયક સ્થાયી, એના કરતા ઓછો પ્રાથમિક. આપણે આગળ સમજાવ્યું છે એટલા માટે 30 20 10 અને 0 ડિગ્રી. તો આ SN1 પ્રક્રિયાની સરળતાનો ક્રમ થઈ ગયો કે તૃતીયક હેલાઇડ સરળતાથી આપશે, દ્વિતીયક હેલાઇડ એના કરતા ધીમેથી, અને પ્રાથમિક હેલાઇડ એનાથી પણ થોડી મુશ્કેલીથી આપશે. એટલે આપ સમજી શકો છો કે આમાંથી જે કાર્બોકેટાયનનું જે ફોર્મેશન છે એની સ્ટેબિલિટી પર આનું આધારેલું હોય છે. આ વધુ સ્થાયી છે માટે ઈઝી આપે છે, એના કરતા ઓછો સ્થાયી છે માટે થોડું મુશ્કેલથી આપે છે, અને એના કરતા પણ ઓછો સ્થાયી છે માટે એનાથી પણ મુશ્કેલથી આપે છે. તો આપ આ બી સમજી શકો છો. થર્ડ છે પોલર પ્રોટિક સોલ્વન્ટ્સ ફેવર SN1 રિએક્શન. પોલર પ્રોટિક સોલ્વન્ટ SN2 માં નોન પોલર અથવા જો લેસ પોલર સોલ્વન્ટ હતા એ એની ફેવર કરતા હતા SN2 માં, પણ SN1 માં પોલર પ્રોટિક સોલ્વન્ટ ફેવર્સ SN1 રિએક્શન. અને આ પોલર પ્રોટિક સોલ્વન્ટમાં કયો સોલ્વન્ટ વધારે SN1 પ્રક્રિયાને ઇફેક્ટ કરશે અને કયો સોલ્વન્ટ ઓછી ઇફેક્ટ કરશે એનો પણ એક ક્રમ આપ્યો છે. કે કારણ કે આપ જાણો છો કે એનું જલ યોજન, મેં કહેલું કે આલ્કિલ હેલાઇડનું અસમભાગી વિભાજન થાય અને એની અંદર આ જે સોલ્વન્ટ છે એનું જે જલ યોજન છે એના દ્વારા જે ઉર્જા પ્રાપ્ત થાય છે અને એના દ્વારા કાર્બોકેટાયનનું ફોર્મેશન થતું હોય છે. એ ઉર્જા દ્વારા એનું વિભાજન થાય છે અને કાર્બોકેટાયન બને છે. તો એમાં જે દ્રાવકનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક ઊંચો હોય એવા દ્રાવકો આ પ્રક્રિયા વધારે સરળતાથી આપે. પાણીનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક આ બધામાં સૌથી વધારે છે, પ્રોટિક સોલ્વન્ટ છે આપણ, અને એનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક સૌથી વધારે છે અને માટે સૌથી સરળતાથી આપશે. એના કરતા ઓછો ફોર્મિક એસિડનો, એના કરતા ઓછો ડાઇઇલેક્ટ્રિક અચળાંક મિથેનોલનો, એના કરતા ઓછો ઇથેનોલનો, અને ત્યારબાદ એસિડિક એસિડ. તો આ જે ક્રમ લખ્યો છે ડાઇઇલેક્ટ્રિક અચળાંકને આધારે કોણ કયો દ્રાવક વધારે SN1 પ્રક્રિયાને ફેવર કરશે, કારણ કે જેનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક વધારે હશે એ વધારે જલયોજન પામશે અને વધારે ઉર્જા મુક્ત, જેટલું આકર્ષણ વધારે થશે હેલોજન સાથે આ દ્રાવકોનું એટલી વધારે ઉર્જા મુક્ત થશે અને એટલું સરળતાથી કાર્બોકેટાયન બનશે, અને એના કારણે આ ક્રમ એનો આવે છે. ત્યારબાદ ઓર્ડર ઓફ SN1 રિએક્શન લખ્યું છે. આમ તો આની સ્પષ્ટતા મેં આગળ કરી, પણ તેમ છતાં પણ જો મારે આને દર્શાવવું હોય, આ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ અથવા તો નોંધ કરશો આગળ. તો ધારો કે આ 3 એરાઇલ સમૂહ આવ્યા હોય એવો કોઈ હેલાઇડ હોય તો એ SN1 પ્રક્રિયા સૌથી સરળતાથી આપશે. શું કારણ છે કે આવો ઘટક આ પ્રક્રિયા સરળતાથી આપશે? તો આપ જોઈ શકશો કે આવો કોઈ પણ હેલાઇડ હશે તો એ એટલા માટે સૌથી સરળતાથી આપશે. હું એને આ રીતે દર્શાવી શકું. C સાથે X છે, આ બાજુ બેન્ઝીન ચક્ર છે, એરાઇલ ગ્રુપ એટલે આ બાજુ પણ એરાઇલ ગ્રુપ છે. હું એને પણ આ રીતે દર્શાવી શકું. ત્રણ એરાઇલ ગ્રુપ સાથેનો, હવે આપ સમજો છો કે અહીંથી X દૂર થશે. હવે X દૂર થશે એટલે અહીં કાર્બોકેટાયનનું ફોર્મેશન થશે, પણ આ કાર્બોકેટાયન અહીં R ગ્રુપ હોય અને બેન્ઝીન ચક્ર છે, એરાઇલ ગ્રુપ છે, તો એ બેમાં આ વધારે સ્ટેબિલિટી પ્રદાન કરશે. કારણ કે આ પ્લસ ચાર્જને બેલેન્સ કરવા માટે હું થોડુંક ટૂંકમાં બતાવું તો અને આવું દર્શાવી શકીએ આપણે કે આ બન્યા પછી આ જે બેન્ઝીન ચક્ર છે હું એને આ રીતે રજૂ કરી શકું. એકાંતરે દ્વિબંધ, અહીં પણ એકાંતરે દ્વિબંધ, આ એરાઇલ સમૂહ અને આ ત્રીજો એરાઇલ સમૂહ અને આ પ્લસ.
તો શું થશે કે આ પ્લસ ચાર્જને બેલેન્સ કરવા માટે આ જે ચક્ર છે એરાઇલ ગ્રુપ છે એની બંધની પેર અહીં મૂવ થશે, એટલે આ કાર્બનનો ધનભાર તટસ્થ થશે, એટલે આ બંધ એ અહીં ખસી જશે, અહીં દ્વિબંધ આવશે, એટલે આ પ્લસ ચાર્જ તટસ્થ થઈ જશે. પણ અહીંથી આ બે વચ્ચેથી અહીંથી બંધ આ બાજુ શિફ્ટ થયો, મતલબ આ કાર્બન અહીં ધનભારિત થશે. ત્યારબાદ આ ધનભારને બેલેન્સ કરવા માટે બીજું એક આ પાઈ બંધનું પેર અહીં ખસી જશે, એટલે આ બંધ અહીં મૂવ થશે. તો આ ધનભાર આ કાર્બનની આજુબાજુ ઉણપ થઈ, મતલબ એ પ્લસ ત્યાં થશે. ત્યારબાદ આ બંધ અહીં ખસી જશે, એટલા એના કારણે આ બંધ જો ત્યાં ખસે તો આપ સમજી શકશો આગળ કે અહીં પ્લસ ચાર્જ આવશે. અને ત્યારબાદ આ પ્લસ ચાર્જ ને બેલેન્સ કરવા માટે આ પાઈ બંધની પેર અહીં ખસી જશે, એટલે અહીંયા આગળ દ્વિબંધ આવશે, અહીંયા આગળ દ્વિબંધ આવશે અને અહીંથી આગળ પ્લસ આવશે. ત્યારબાદ જે રીતે આ ચક્રમાં જેમ સમજાવ્યું મેં સંસ્પંદન પ્લસ ચાર્જનું, એવી રીતે એવું આમાં પણ થશે, એવું આમાં પણ થશે. એટલે અહીંયા આગળ આની પાસે ત્રણ આવા ચક્રો છે, ત્રણ એરાઇલ સમૂહો છે, માટે અહીંયા આગળ વધારે માત્રામાં સંસ્પંદન થવાનું છે. જેટલું વધારે સંસ્પંદન થશે એટલો કાર્બોકેટાયન વધારે સ્થાયી, અને જેટલો કાર્બોકેટાયન વધારે સ્થાયી હશે એટલી આ પ્રક્રિયા વધારે સરળતાથી થવાની છે. તો એની કમ્પેરમાં અહીંયા આગળ આમાં બે એરાઇલ ગ્રુપ છે, અહીં જેમ ત્રણ ચક્રો મૂક્યા છે એવા બે જ બેન્ઝીન ચક્રો છે આગળ, અને એટલા માટે આની કમ્પેરિઝનમાં આમાં સંસ્પંદન સૂત્રોની સંખ્યા ઘટી જશે, માટે આના કરતા આની સ્ટેબિલિટી ઓછી. ત્યારબાદ અહીં આગળ R3CX આના કરતા તૃતીયક આલ્કાઇલ ગ્રુપ આવેલો હોય તો એની સ્ટેબિલિટી ઓછી. તો આપ સમજી શકશો ક્રમ આ મુજબનો છે. તો શા માટે એ વધારે સાઈ છે? તો હું તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય એની સ્ટેબિલિટીની એક વાત ઉદાહરણ આપી દઉં. ધારો કે આગળ CH3 છે, CH3 પણ જેવો આ હેલોજન દૂર થશે પોતાના ઇલેક્ટ્રોન સાથે, એટલે આ પ્રકારની સિચ્યુએશનનું નિર્માણ થશે. અહીં પ્લસ થશે, એટલે આ જે કાર્બોકેટાયન બનશે એમાં હવે આ પ્લસ ચાર્જને બેલેન્સ કરવા માટે આ બંધની પેર અહીં આગળ શિફ્ટ થશે, એટલે કે આ બંને વચ્ચે આ દ્વિબંધ થશે અને આ બંધ અહીં ખસી જશે, એટલે અહીંયા આગળ આ હાઇડ્રોજન પ્લસ થશે. આપણે એને હાઇપર કોન્જુગેશન તરીકે ઓળખીએ છીએ. આપણે એને નો બોન્ડ રેઝોનન્સ પણ કહી શકીએ, અહીં કોઈ બંધ નથી, નો બોન્ડ રેઝોનન્સ પણ કહી શકીએ. ત્યારબાદ એક શક્યતા આ હાઇડ્રોજન વાળી પેર અહીં શિફ્ટ થાય, એક હાઇપર કોન્જુગેશન. બીજી શક્યતા એ બને છે કે ધારો કે આ જે બંધ છે, આ જે બંધ છે અહીં શિફ્ટ થાય તો અહીં દ્વિબંધ લાગશે અને અહીં આગળ પ્લસ ચાર્જ આવશે. ત્રીજી વખતે ધારો કે આ બંધ જેવો છે એમ જ રાખીએ અને આ બંધ અહીં શિફ્ટ થશે, એટલે કે અહીં વચ્ચે બંધ નથી, એ બંધની પેર અહીં શિફ્ટ થશે, એટલે અહીં હાઇડ્રોજન પ્લસ ચાર્જ લાગશે. તો આવા એક મિથાઇલ સમૂહ દ્વારા ત્રણ હાઇપર કોન્જુગેશન પોસિબલ બને. એવી રીતે બીજો મિથાઇલ સમૂહ દ્વારા બીજા ત્રણ, અને ત્રીજા મિથાઇલ સમૂહ દ્વારા ત્રીજા ત્રણ હાઇપર કોન્જુગેશન, એટલે કે નો બોન્ડ રેઝોનન્સ થશે આગળ. એટલે કે આમાં ટોટલ 9 હાઇપર કોન્જુગેશન પોસિબલ બનશે. તો આ 9 હાઇપર કોન્જુગેશન આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે છે, માટે આ બે AR સમૂહ પછી ત્રીજો ક્રમ એનો આવશે. આપણે આગળ પણ એની ચર્ચા કરી છે કે મિથાઇલ સમૂહ પ્લસ આ ઇફેક્ટ વાળો છે, એ બી એનું કારણ છે, પણ હાઇપર કોન્જુગેશન દ્વારા પણ એને સ્ટેબિલિટી મળે છે, માટે ત્રીજો ક્રમ એનો આવશે. પછી એક AR ગ્રુપ હોય એવો હેલાઇડ્સ, એટલે કે બેન્ઝાઇલ હેલાઇડ્સ, ત્યારબાદ એલાઇલિક હેલાઇડ્સ, દ્વિતીયક હેલાઇડ અને ત્યારબાદ પ્રાથમિક હેલાઇડ. આ પ્રકારનો ઓર્ડર એની પાસે રહેશે. તો આ રીતનો ક્રમ આપ ખાસ યાદ રાખશો, નોંધ કરી રાખશો. ત્યારબાદ નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ, પ્રેઝન્સ ઓફ હેવી મેટલ્સ. Presence of heavy metal ions Ag+, Pb2+ favors SN1 reaction. કે આવી હેવી મેટલ પણ SN1 પ્રક્રિયાને ફેવર કરશે. ઉદાહરણ તરીકે આપણે એક આલ્કિલ હેલાઇડ લઈશું RX પ્લસ AgX, અથવા આપણે કોઈ પણ કમ્પાઉન્ડ લઈશું Ag+ આયન લઈશું, તો
શું થશે આગળ? તો આ Ag પ્લસ આયન અથવા AgX, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે આ Ag પ્લસ આમાંથી x માઇનસ આને ખેંચી લેશે, એટલે અહીંયા આગળ આપણને કાર્બોકેટાયન બનવાનો છે R પ્લસ AgX. ત્યારબાદ આ કાર્બોકેટાયન, એટલે કહેવાનો મતલબ કે આ હેવી મેટલ આ X ને ખેંચી લેશે, એટલે પરિણામે કાર્બોકેટાયનનું જ ફોર્મેશન થવાનું છે, અને એટલા માટે એ SN1 મિકેનિઝમ ને ફોલો કરશે. Nu માઇનસ અથવા OH માઇનસ આયન કોઈ પણ એવો ન્યુક્લિયોફાઇલ એની પર એટેક કરશે કાર્બોકેટાયન ઉપર, પરિણામે RNu અથવા ROH. તો આવી કોઈ પણ હેવી મેટલની હાજરીમાં હંમેશા SN1 પ્રક્રિયાને જ એ ફોલો કરશે. તો આવી હેવી મેટલ એ SN1 પ્રક્રિયાને ફેવર કરતું હોય છે. ત્યારબાદ આગળનો મુદ્દો, ફિફ્થ ઇફેક્ટ ઓફ લિવિંગ ગ્રુપ. આપને આગળ પણ સ્પષ્ટ કર્યું છે કે આ જે લિવિંગ ગ્રુપ છે એ પણ આ SN1 પ્રક્રિયાની ના વેગને ઇફેક્ટ કરે છે. આપ સમજી શકો છો આગળ કે આયોડિન યુક્ત હેલાઇડ એસિડ એ મોટા કદનો હોય છે, આ બંધ લાંબો હોય છે, નિર્બળ હોય છે, મતલબ આયોડિન ઝડપથી રિમૂવ થાય છે કારણ કે બંધ લાંબો છે, નિર્બળ છે, એટલા માટે. એના કરતા આનું કદ નાનું છે, એટલે બંધ લંબાઈ ટૂંકી હોય આની કમ્પેરિઝનમાં. એના કરતા પણ આ ક્લોરીન નાના કદનો છે, એટલે એની બંધ લંબાઈ એનાથી પણ ઓછી હોય અને આની બંધ લંબાઈ એના કરતા પણ ઓછી હોય. તો આયોડિન આ પ્રક્રિયા સરળતાથી આપશે. બ્રોમિન જો લિવિંગ ગ્રુપ તરીકે હોય તો એના કરતા થોડી મુશ્કેલીથી, ક્લોરીન એના કરતા મુશ્કેલીથી, અને આ ફ્લોરિન. તો આ લિવિંગ ગ્રુપ પણ આ SN1 પ્રક્રિયાને ઇફેક્ટ કરતું હોય છે. આપણે એને જો વધારે ડિટેલમાં સમજવું હોય કે આ લિવિંગ ગ્રુપ શું રીતે ઇફેક્ટ કરશે, તો ગુડ લિવિંગ ગ્રુપ એક વીક કોન્જુગેટેડ બેઝ હશે એ સારો, આ પ્રક્રિયા માટે એ સારો લિવિંગ ગ્રુપ હશે. ઉદાહરણ તરીકે આપ જાણો છો કે HI, અથવા કે આયોડિનની વાત કરું તો HI આયોડિનનો એસિડ છે. HI, HBr, HCl, HF એમાં HI સ્ટ્રોંગ એસિડ છે કારણ કે H બંધ I ની બંધ લંબાઈ વધારે છે, H જલ્દીથી રિમૂવ થાય છે માટે સ્ટ્રોંગ એસિડ છે. એસિડ જેટલો પ્રબળ હોય તો એનો સંયુગ્મી બેઝ એટલો નિર્બળ હોય. તો આપ જોઈ શકો છો કે આયોડિન એટલે કે આમાંથી છૂટો પડતો સમૂહ I માઇનસ, આમાંથી છૂટો પડતો સમૂહ I માઇનસ એ HI નો, HI એસિડ છે એનો કોન્જુગેટેડ બેઝ છે, એટલે કે સંયુગ્મી બેઝ છે. મેં કહ્યું એસિડ જેટલો પ્રબળ હોય એટલો એનો સંયુગ્મી બેઝ વીક. આ એનો નિયમ ધોરણ 11 ના સંતુલન વાળા ચેપ્ટરમાં આપ સમજ્યા છો. તો એટલા માટે HI સૌથી સ્ટ્રોંગ એસિડ માટે એનો કોન્જુગેટેડ બેઝ એટલે કે સંયુગ્મી બેઝ નિર્બળ હોય છે, અને એટલા માટે એ સૌથી સારો ગુડ લિવિંગ ગ્રુપ ગણી શકીએ આ પ્રક્રિયામાં. આની કમ્પેરિઝનમાં HBr એના કરતા વીક એસિડ, તો એનો સંયુગ્મી બેઝ આની કમ્પેરિઝનમાં થોડોક વધારે સ્ટ્રોંગ, મતલબ એ સારો લિવિંગ ગ્રુપ નથી એની કમ્પેરિઝનમાં. અને એની કમ્પેરિઝનમાં ક્લોરીન અને એની કમ્પેરિઝનમાં ફ્લોરિન. આપ જોઈ શકો છો કે કોન્જુગેટ બેઝ એટલે કે સંયુગ્મી બેઝ જેટલો વીક હોય એટલો એ વધારે સારો લિવિંગ ગ્રુપ ગણી શકીએ SN1 પ્રક્રિયા માટે. જેમ કે I માઇનસ એ HI માંથી બને છે, એ સારો વીક કોન્જુગેટેડ બેઝ છે માટે સારો લિવિંગ ગ્રુપ કહી શકીએ, અને ફ્લોરિન એ સારો લિવિંગ ગ્રુપ નથી આ SN1 પ્રક્રિયા માટે. 6 વીક ન્યુક્લિયોફાઇલ એટલે કે નબળા કેન્દ્ર અનુરાગીઓ SN1 પ્રક્રિયાને ફેવર કરે છે. જેમ કે H2O છે, આલ્કોહોલ છે, એ બધા ન્યુક્લિયોફાઇલ ખરા પણ વીક ન્યુક્લિયોફાઇલ છે, અને માટે એ SN1 પ્રક્રિયાની ફેવર કરે છે. નેક્સ્ટ, રીઅરેન્જમેન્ટ ઇન SN1 રિએક્શન. આ મહત્વનો મુદ્દો છે. આના પર આધારિત પ્રશ્નો ઘણીવાર પૂછાય છે. તો આપણે એ માટેનું ઉદાહરણ લઈશું. ઉદાહરણ તરીકે CH3, C, CH3, CH3, CH2, Br. આપ એને કહેશો 1-bromo-2,2 ડાઇમિથાઇલ પ્રોપેન અથવા નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. જો આપણે આની પ્રક્રિયા કોઈ પણ ન્યુક્લિયોફાઇલ અથવા કોઈ પણ OH માઇનસ આયન સમૂહ દ્વારા કરીશું, આપણે SN1 પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરીશું. પહેલા તો આ ઘટક SN1 પ્રક્રિયાની ફેવર કરશે. આમ તો આપને લાગે છે કે આ હેલાઇડ પ્રાથમિક હેલાઇડ છે, સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન જોડાયો છે, પણ આપ જોઈ શકો છો કે આ બલ્કી સમૂહ છે, એ અવકાશીય મોટા કદનો સમૂહ છે, અવકાશીય અવરોધ ઉભો કરશે.
આ ન્યુક્લિયોફાઇલને બેક સાઈડથી એટેક નહીં કરવા દે અને એના કારણે આવા પદાર્થો પાછા SN1 પ્રક્રિયાની ફેવર કરે છે પાછા. ભલે પ્રાથમિક છે પણ SN1 પ્રક્રિયા પ્રમાણે આ પ્રક્રિયા શક્ય બનવાની છે. પ્રથમ આપ જોઈ શકશો કે આપણે એવું માનીએ કે ધારો કે આગળ OH માઇનસ આયન એડ કરું તો આપણને એવું લાગે કે આ Br માઇનસ આયન દૂર થશે કારણ કે SN1 ફોલો થવાની છે. બલ્કि સમૂહ છે, મોટા કદનો છે, ન્યુક્લિયોફાઇલ બેક સાઈડથી એટેક નથી કરી શકવાનો માટે. તો આ SN1 ને જો ફોલો કરે તો આપણને એવું લાગે કે આપણી નિપજ આવી મળશે કે આપણી અપેક્ષિત નિપજ એટલે કે એક્સેપ્ટેડ પ્રોડક્ટ CH2OH એટલે કે 2,2 ડાયમિથાઇલ પ્રોપેન વનોલ 2,2 ડાયમિથાઇલ પ્રોપેન વનોલ આ નિપજ બનશે. આપણી આ એક્સેપ્ટેડ પ્રોડક્ટ છે. પણ વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં આ પ્રક્રિયા દ્વારા આ નિપજ આપણે અપેક્ષા રાખીએ છીએ કે Br દૂર થાય ને OH દાખલ થાય આવી નિપજ બને, પણ હકીકતમાં આ નિપજ માઇનર નિપજ હશે, ઓછા પ્રમાણમાં હશે. હકીકતમાં આવા જે પ્રકારના જે હેલાઇડ્સ છે એમાં રીઅરેન્જમેન્ટ શક્ય છે. કેવી રીતે? તો સૌપ્રથમ આવા પદાર્થોની અંદર પ્રથમ તબક્કો SN1 પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન. તો આ પ્રકારનું કાર્બોકેટાયન ફોર્મ થશે. આપ જાણો છો કે હેલોજન પોતાના ઇલેક્ટ્રોન સાથે દૂર થશે એટલે આ પ્રકારનો CH2+ Br- એટલે આવો કાર્બોકેટાયનનું ફોર્મેશન થશે. પણ આપ જાણો છો કે આ જે કાર્બોકેટાયન જે બને છે આ 1,0 કાર્બોકેટાયન છે. કારણ કે આ કાર્બન ધનભાર વાળો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે અને આપ સમજો છો કે આવા પ્રાથમિક કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી હોય છે. આ વિશ્વની અંદર આપ જાણો છો દરેક સિસ્ટમ હંમેશા સૌથી વધારે સ્ટેબિલિટી મળે એવો પ્રયત્ન થતો હોય છે. તો એ પ્રમાણે જો આ કાર્બોકેટાયન જો આલ્ફા શિફ્ટિંગ કરશે એટલે કે બાજુના કાર્બન પર શિફ્ટ થાય તો આ માટે એને રીઅરેન્જમેન્ટ કરવી પડે. એટલે કે પ્લસ ચાર્જ આ બાજુ જાય તો આ મિથાઇલ સમૂહ એ આ બાજુના કાર્બન પર શિફ્ટ થશે. આ પ્લસ ચાર્જ બાજુના કાર્બન પર શિફ્ટ થાય તો મિથાઇલ સમૂહ આ બાજુ શિફ્ટ થાય તો શું બનવાનું છે? આપણે એને રીઅરેન્જમેન્ટ તબક્કો આવશે આમાં અને રીઅરેન્જમેન્ટ તબક્કો આવવાથી CH3 આ મિથાઇલ સમૂહ અહીં થશે એટલે આપણે એને આમ લખીશું CH2 CH3 અને આ પ્લસ ચાર્જ બાજુ પર શિફ્ટ થશે એટલે આવું બનવાનું છે. તો આ જે પ્રાથમિક કાર્બોકેટાયન હતો એમાં આવું રીઅરેન્જમેન્ટ થવાથી આ ટર્શરી કાર્બોકેટાયન કારણ કે આ ધનભારિત કાર્બન બીજા 1 2 અને 3 કાર્બનને જોડાયો છે અને એના કારણે આ ટર્શરી 3,0 કાર્બોકેટાયન નું ફોર્મેશન થવાનું છે. અને આપ સમજો છો કે આ ટર્શરી કાર્બોકેટાયન આ પ્રાઇમરી કાર્બોકેટાયન આના કરતા વધારે થાય છે. એટલે આ બન્યા પછી ઓટોમેટિકલી આવી રીઅરેન્જમેન્ટ એની સાથે જ થઈ જાય અને આ રીતે ટર્શરી કાર્બોકેટાયન બનતો હોય છે. અને ત્યારબાદ આ ટર્શરી કાર્બોકેટાયન બન્યા પછી એ હુમલો એની ઉપર ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે એટલે કે આની પર OH- આયન હુમલો કરશે અને આની પર હુમલો કરશે એટલે આપણો જવાબ આવો મળશે CH3 C ઉપર મિથાઇલ સમૂહ આ બાજુ CH3 તો છે અને આ ધનભાર ઉપર હુમલો કરશે OH- આયન એટલે બનશે OH એટલે કે 2 મિથાઇલ બ્યુટેન ટુ ઓલ એ નિપજ બનશે. આ મેજર નિપજ હશે અને આ માઇનર એટલે કે ઓછા પ્રમાણમાં ગૌણ નિપજ હશે આગળ. તો આ રીતે રીઅરેન્જમેન્ટ પણ આ SN1 પ્રક્રિયામાં શક્ય છે. તો આપને આ લેવલનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપ ખૂબ સરળતાથી જવાબ આપી શકશો. ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. વારંવારનું પુનરાવર્તન કરશો તો આ પ્રશ્નો ખૂબ સરળ છે અને આપણે આગળના પણ જે ટોપિકો છે ઓર્ગેનિકના એ પણ તમારા માટે ખૂબ સરળ રહેવાના છે. તો આપ વધુ પુનરાવર્તન કરો અને પૂરેપૂરો સમય હાલ અભ્યાસમાં આપ ખર્ચો એમાં તો આપને બહુ જ સારો બેનિફિટ રહેવાનો છે. ઓકે, ધન્યવાદ.